નમસ્કાર મિત્રો, રાજ્યનું વાતાવરણ બદલાણું થોડી જ કલાકની અંદર આજે રાજ્યના જાણી લો કયા વિસ્તારોની અંદર મિત્રો રહેશે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી। તો બીજી તરફ આ વર્ષના નૈઋત્યના ચોમાસાએ મિત્રો 80ની સ્પીડમાં આગળ વધી રહ્યું છે ને આપને જણાવી દઈએ તો અંદમાનના સાગર અને નિકોબારના ટાપુ ઉપર આવનારી 19 તારીખે જ નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી જાય તેવું હવામાન વિભાગ તરફથી વિધિવત રીતે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ રાજ્યની અંદર અત્યારે કૃતિકા નક્ષત્રની અંદર માવઠાનો દોર। તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આગામી કલાકોની અંદર રાજ્યના સૌરાષ્ટ્ર સહિત કચ્છના આ સાથે જ રાજ્યના અન્ય વિસ્તારોની અંદર કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કે જે કડાકા ભડાકા સાથે જોવા મળવાની છે। સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ આવનારા ચોમાસાને લઈ જેની અંદર ચક્રવાતને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો આ માવઠાનો દોર કેટલા દિવસ સુધી ચાલવાનો છે આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય। તો સૌથી પહેલાં આપને જણાવી દઈએ મિત્રો તો પશ્ચિમી સાગરોની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે પશ્ચિમી મહાસાગરોના તાપમાનો રહેશે ઊંચા અન્ય સાગરો કરતાં જેના કારણે અરબી સમુદ્રની અંદર આવનારા મહિનાની અંદર ચક્રવાતની રહેશે આગાહી। તો બીજી તરફ આપણે નૈઋત્યના ચોમાસાને લઈને પણ જણાવી દઈએ તો મિત્રો 19મી મેના રોજ હવામાન વિભાગ તરફથી વિધિવત રીતે કહેવામાં આવ્યું છે કે અંદમાનનો સાગર અને નિકોબારના ટાપુ ઉપર આ નૈઋત્યનું ચોમાસું પહોંચી જશે અને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ અમે તમને બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર અત્યારે વરસાદી ગતિવિધિ ખૂબ જ ઝડપથી જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો ખૂબ જ આ દક્ષિણીય ભારતના ભાગોની અંદર આવનારા સપ્તાહની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ વધે તેવી આગાહી રહેશે। અને મિત્રો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર ખાસ કરીને કેરળની અંદર વાત કરવામાં આવે તો અંદમાન નિકોબારની અંદર વરસાદ થઈ ગયા બાદ ચોમાસાના આગમન બાદ માત્ર 8 થી 12 દિવસની અંદર કેરળમાં ચોમાસું બેસતું હોય છે। તો મિત્રો આ વર્ષે જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં જ ગુજરાતની અંદર ચોમાસું બેસી જાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। મિત્રો હવે આપણે એ જાણી લઈએ કે આજે રાજ્યની અંદર માવઠાની આગાહી આપવામાં આવી છે। હાલ અત્યારે થંડરસ્ટોર્મનો માહોલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર બનવાની અત્યારે પૂરી શક્યતા જોવા મળી રહી છે। ને મિત્રો આજ મોડી સાંજ સુધીની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છના ઘણા ભાગોની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદની રહેશે આગાહી। અને મિત્રો તમે અત્યારે અહીં સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ધીમે ધીમે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળાઓ બંધાતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ કચ્છના ભાગોની અંદર પણ વાદળાનું બંધાણ શરૂ થયું છે ને મિત્રો આગામી 1-2 કલાકની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર છૂટા છવાયા વિસ્તારોની અંદર કડાકા ભડાકાનો વરસાદ જોવા મળશે જેની અંદર મિત્રો આગાહી બતાવીએ તો ખાસ કરીને આજે અહીં જોઈ શકો છો જામનગર, પોરબંદર, જૂનાગઢ આ સાથે જ રાજકોટના જામનગર લાગુના પંથકો હોય બીજી તરફ કચ્છની અંદર પણ ગાંધીધામ, નલિયા, ખાવડા કચ્છના ઘણા ભાગોની અંદર મિત્રો આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી વાળો એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી રહેશે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે બોટાદ, ભાવનગર અને અમરેલી સહિત રાજકોટના ભાગો હોય એ વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં મિત્રો હળવા મધ્યમ માવઠાની રહેશે આગાહી। આ સાથે જ મિત્રો જૂનાગઢ, અમરેલીના પંથકો હોય આપને જણાવી દઈએ સાવરકુંડલાની અંદર 2 દિવસ પહેલાં મિત્રો 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। આ સાથે જ હજુ પણ આ વિસ્તારોની અંદર આજે મિત્રો હળવા મધ્યમ માવઠાની આગાહી રહેશે। ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આજે ઉત્તરી ગુજરાતની અંદર શક્યતા ઓછી રહેશે તેમ છતાં પણ ઉત્તરી ગુજરાતના જે બોર્ડરના રાજસ્થાન લાગુના બોર્ડરના જે વિસ્તારો જેમાં પાલનપુર, બનાસકાંઠા સાથે મહેસાણાના છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં આજે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે। તો અમુક એકલવે જગ્યાએ મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેશે। ને મિત્રો અત્યારનું તાપમાન રાજ્યનું તમે જોવા જાવ તો જોવા મળે અમદાવાદની અંદર 41 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન, જૂનાગઢનું 41 ડિગ્રી તાપમાન અત્યારે મિત્રો સરેરાશ 38 થી લઈને 31 ડિગ્રીનું તાપમાન જોવા મળી રહ્યું છે। અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે।
તો બપોર બાદ એટલે કે સાંજના સમયગાળા અને મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરી ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથે મિત્રો માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આપને જણાવી દઈએ કે આગાહી આજે માવઠાની આપવામાં આવી હતી, એ 5 દિવસ સુધી ચાલવાની હતી। તો હજુ પણ મિત્રો 16 તારીખ અને 17 તારીખ સુધી આ માવઠું જોવા મળી શકે, જેમાં 16 તારીખની અપડેટમાં પણ આપ જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો હોય। 16 મેના રોજ હજુ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢના દરિયાકાંઠાથી લઈ અંદરના વિસ્તારો અને જૂનાગઢના રાજકોટ લાગુના વિસ્તારોની અંદર હજુ 16 તારીખે મિત્રો કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ જોવા મળે। તો કચ્છની અંદર પણ હજુ મિત્રો 16 તારીખે ગાંધીધામ, નલિયા લાગુના વિસ્તારોની અંદર હજુ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે। અને 17 તારીખે સૌરાષ્ટ્ર બાદ રાજ્યના અન્ય વિસ્તારોની અંદર વરસાદની ખૂબ જ નહિવત આગાહી રહેશે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર હજુ 17 તારીખના રોજ અમુક છૂટાછવાયા સેન્ટરોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા જે માવઠારૂપી જોવા મળે તેવી શક્યતા રહેશે। પરંતુ ખાસ આપને જણાવી દઈએ આજે હજુ વરસાદને લઈ સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોની અંદર હજુ ભારે છે મિત્રો, જેમાં ભારે પવન સાથે વરસાદની આગાહી રહેશે। એમાં પણ ખાસ મિત્રો આપને જણાવી દઈએ સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ, જામનગર, પોરબંદરના વિસ્તારોની અંદર ભારે પવન સાથે આ વરસાદ જોવા મળે, જેના કારણે કેરીના પાકોને ભારે નુકસાની થાય તેવી પણ હાલ અત્યારે ભીતિ સેવાય રહી છે। અને મિત્રો 2 દિવસ પહેલાં જે ભારે પવન વાવાઝોડું જાણે ફૂંકાણું હોય એ પ્રમાણે જે વરસાદ જોવા મળ્યો હતો, જેની અંદર મિત્રો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીની અંદર આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક કરી છે અને ખેડૂતોના પાકોનું જે નુકસાન થયું છે એમને સર્વેને લઈ હાલ આદેશો પણ આપી દેવામાં આવ્યા છે અને 17 મેના રોજ આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે। ખેડૂતોના પાકોને જે નુકસાન થયું છે અને સર્વેને લઈ પણ હાલ સરકાર સક્રિય બની છે અને હજુ પણ મિત્રો 2 દિવસ સુધી આ માવઠાનો દોર ચાલશે। તો ખાસ ખેડૂતોએ એલર્ટ રહેવા માટે વિનંતી આપી દેવામાં આવી છે, જેમાં હજુ આજે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના ઉપરના જે જૂનાગઢ લાગુના વિસ્તારો, અમરેલી આ સાથે રાજકોટ, તો જામનગર, પોરબંદર, દ્વારકાના વિસ્તારોની અંદર આ વધારે શક્યતા હજુ આજે રહેલી છે ને કચ્છની અંદર પણ આજે મિત્રો વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો ગઈકાલ રાજ્યની અંદર વરસાદની ભારે આગાહી હતી, પરંતુ ધાર્યા કરતાં વરસાદ જોવા મળ્યો નથી। સૌરાષ્ટ્રની અંદર ગઈકાલ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી આપવામાં આવી હતી, પરંતુ એ જે થંડરસ્ટોર્મ બનવાનું હતું એ પૂરેપૂરું થંડરસ્ટોર્મ મિત્રો રાજસ્થાન અને ગુજરાતના ઉત્તરી ગુજરાતના ભાગો એટલે કે તમે અહીં જોઈ શકો છો આ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ તૈયાર થયું હતું ને એમનો વરસાદ જે કાંઈ હતો જે સૌરાષ્ટ્રની અંદર પડવાનો હતો એ બધો વરસાદ રાજસ્થાન અને ઉત્તરી ગુજરાતના બોર્ડરના વિસ્તારો ઉપર ગઈકાલ જોવા મળ્યો હતો, જેના કારણે ગઈકાલ માવઠાની જે પ્રમાણે આગાહી આપવામાં આવી હતી એ પ્રમાણે વરસાદ જોવા નહોતો મળ્યો, પરંતુ હજુ મિત્રો આજે હવે શક્યતા વધી છે ને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે નિહાળી શકો છો ધીમે ધીમે સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળા બંધાતા જોવા મળી રહ્યા છે અને અમુક જ કલાકની અંદર રાજ્યના સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોના અમુક સેન્ટરોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ પડે તેવા સમાચારો તમારી પાસે આવી શકે છે। અને હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આ મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતની અંદર અરબી સમુદ્રની અંદર ચક્રવાત બનવાને લઈ આગાહી આપવામાં આવી છે। એમનું કહેવું છે કે પશ્ચિમી મહાસાગરોનું તાપમાન આ વર્ષે અન્ય સાગરો કરતાં વધારે રહેવાનું છે ને જેના કારણે જૂન મહિનાની અંદર ખાસ કરીને મે મહિનાના અંતની અંદર વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બને તેવી શક્યતા અને બીજી તરફ એમણે 24થી લઈ 4 જૂનના વચ્ચે જે રોહિણી નક્ષત્ર રહેશે એની અંદર પણ હજુ ગુજરાતની અંદર વરસાદની પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળે તેવી આગાહી આપવામાં આવી છે ને મિત્રો આ વર્ષના ચોમાસાનો પહેલો વરસાદ આંધી સાથે આવે વાવાઝોડાની જેમ આવે એ પ્રકારે વરસાદ પહેલો વરસાદ કે જે નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં પ્રારંભ થશે ત્યારે એ પ્રકારનો વરસાદ રહેશે એવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કહેવામાં આવ્યું છે। નવી કોઈ અપડેટ હશે મિત્રો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું, ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આવજો, જય હિન્દ, જય